चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तानिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये स्वेसे लीलाक्षिप्राब्धिस्वायिनं लक्ष्मीसहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च षड्भिर्विराजते योऽसो पञ्चधारदे मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण कन्हैया लाल की जय, श्री पुरुषोत्तम भगवान की जय। આપણે ગઈકાલે અધિક માસ ભગવાન કૃષ્ણની પાસે ગયો અને ત્યાં મણમાસને પુરુષોત્તમ તરીકે નામ આપવામાં આવ્યું. હવે આગળ આપણે સુતજી મહર્ષિ એવા તપોધન એવા નારદ મુનિની સાથે સંવાદ કરે છે. સુત મુનિ કહે છે કે હે મહર્ષિ, તમે જે મને પ્રશ્ન કર્યો અને એ જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો એ આપને આપું છું. તમને એ જ ઉત્તર કહી સંભળાવું છું. નારદ વાચ, નારદજી કહે છે કે અપાર પારકું દુઃખ જણાવી શ્રી વિષ્ણુ ભગવાન ત્યાં મૌન રહ્યા છે. બદ્રીનાથ શ્રી નારાયણ પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું અને તે હવે મને જણાવો. નારાયણ વાચો. શ્રી નારાયણ કહે છે, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને જે ગુહ્ય વચન શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું છે અને એ જ આજે તને કહું છું. સાંભળવાને ઈચ્છતા દંભ રહિત અને કાયમી આસ્તિક એવા ઉત્તમ ભક્તને સર્વ કંઈક કહેવું જોઈએ. પુરુષોત્તમનો એ વચન ઉત્તમ કીર્તિ કરનાર છે, પુણ્યકારક છે, યશ વધારનાર છે, ઉત્તમ પુત્ર આપનાર છે અને રાજાઓને વશ કરનાર છે. દારિદ્ર્યરૂપી જંગલને બાળી નાખવાથી દાવાનળ સમાન અને અતિ ઘણા પુણ્યોથી સાંભળી શકાય એવું છે. માટે અનન્ય ભક્તિથી સાંભળવા જેવું છે અને એ પ્રમાણે તે આચરવા જેવું પણ છે. શ્રી પુરુષોત્તમ વાચ. શ્રી પુરુષોત્તમ શ્રી વિષ્ણુને આ વખતે એમ કહે છે કે હે વિષ્ણુ, આ મણમાસનો હાથ પકડી તમે આવ્યા છો એ ઠીક કર્યું છે. આથી આ લોકમાં તમે કીર્તિ પામશો. આથી મણમાસને હું મારા જેવો સર્વોપરી ગણીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, છ ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણો આ લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું, એ સર્વ ગુણો આજથી મેં આને અર્પણ કર્યા છે.
મારામાં જે ગુણો છે એ બધા જ આનામાં પણ પ્રાપ્ત થાય. આ લોકમાં તથા વેદોમાં મારું પુરુષોત્તમ એવું નામ પ્રસિદ્ધ થશે કે હે જનાર્દન, હું આને આપું છું અને હે મધુસૂદન આનો સ્વામી પણ આજથી હું જ થયો છું. આવા નામથી આખું જગત પવિત્ર બનશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા મહિનાઓ કરતાં પણ અધિક ગણાશે, એટલે અધિપતિ ગણાશે. આ જગતમાં પૂજ્ય અને જગતને વંદન કરવા લાયક થશે. આની પૂજા કરનારા સર્વ લોકોના દારિદ્ર્યનો આ નાશ કરનાર થશે. આ મહિનાઓ તો કામનાવાળા છે, પણ આને હું નિષ્કામ કર્મ ગણું છું. સર્વ લોકોને પણ એ મોક્ષ આપનાર થશે અને હું મારા જેવો જ એને સ્થાપું છું કે જે મનુષ્ય કામના રહી તથા સર્વ કામનાઓથી યુક્ત થઈને પણ આ અધિક માસનું પૂજન કરશે તે સર્વ કર્મને બાળીને એના ભસ્મ કરી અવશ્ય એ મને જ પામશે. મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, બીજા મહાત્માઓ જેને માટે આચાર રહિત રહી, આહાર રહિત તપશ્ચર્યા જે કરે છે, કામ ક્રોધ એનો ત્યાગ કરે છે, ઇન્દ્રિયોના સમુદાયને જીતે છે અને ચોમાસાના સમયમાં આશ્રય રહિત ખુલ્લા એવા વન વગડામાં પડી રહે છે, ટાઢ તડકો વરસાદ સહન કરે છે અને બીજા અનેક પ્રયત્નો કરે છે, તો પણ એ ગરુડ ધ્વજ મારા અવિનાશી પરમ એવા પદને પામતા નથી. પરંતુ જેવા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીને ભક્ત બને છે તેઓ માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત પરમ પદને અનાયાસે પ્રાપ્ત કરે છે. આમ સર્વ સાધનો કરતાં શ્રેષ્ઠ છે અને સર્વ કામનાઓ તથા અર્થ સિદ્ધિઓને આપનારો છે અને તેથી આ પુરુષોત્તમ માસનું જ અવશ્ય પ્રમાણે સેવન કરવું જોઈએ. ખેડેલી જમીનમાં વાવેલા બિયા કરોડો ગણા થઈને વધી જાય છે, એમ પુરુષોત્તમ ભગવાનનું કરેલું જે વ્રત છે, પુણ્ય છે, એ કરોડો ગણું થઈને વધી જાય છે. કેટલાક લોકો ચાતુર્માસ આદિ યજ્ઞો કરી તે દ્વારા સ્વર્ગમાં જાય છે, પણ અમુક કાળ સુધી ત્યાંના ભોગો ભોગવ્યા પછી તે ફરીથી પાછા પૃથ્વી પર જન્મ લે છે. કે જે મનુષ્ય વિશે વિધિ પ્રમાણે આદરથી પુરુષોત્તમ માસ ભગવાનનું જે સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય એ મને જ પ્રાપ્ત કરે છે. મનુષ્ય એ મારી પાસે આવ્યા પછી જન્મ તથા મરણના ભયથી વ્યાપ્ત આદિ વ્યાધિ અને ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરીથી તે પામતા નથી અને એ જ મારું પરમ ધામ છે. આવો વેદ વચન સત્ય છે અને એ અસત્ય થાય કેમ? આ મહિનાનો અધિપતિ આજથી હું જ થાઉં છું અને આને હું પ્રતિષ્ઠા પમાડું છું અને પુરુષોત્તમ એવું મારું નામ આપું છું અને અર્પણ કરું છું. તેથી આના ભક્તોની ચિંતા હવે રાત દિવસ મને જ રહેવાની છે. આના ભક્તોની સર્વ કામનાઓને યાદથી હું પૂર્ણ કરવાનો છું. કદાચ મારા ભક્તોનો અપરાધ હું ગણીશ, પણ આ પુરુષોત્તમ માસના ભક્તોનો અપરાધ હું કદી નહીં ગણું. કે હે વિષ્ણુ,
મારા પોતાના આરાધન કરતાં મારા આશ્રિત ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે. મારા ભક્તોની કામનાઓ અને એને આપવામાં હું કદાચ વિલંબ કરીશ, પણ મારા આ પુરુષોત્તમ માસના જે કોઈ ભક્તો છે એની કામનાઓ આપવામાં હું કદી પણ વિલંબ કરીશ નહીં. આ પુરુષોત્તમ માસના જે ભક્ત હશે તેઓ મને અતિશય એવા વહાલા લાગશે. અતિશય મૂળ એવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ દાન આ વગેરે નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તીર્થો અને બ્રાહ્મણોનો દ્વેષ કરશે, દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે, જેમ સસલાને શિંગડું કાઢી કદી હોઈ શકે નહીં તેમ સ્વપ્નમાં પણ કદી સુખ તેને મળશે નહીં. ઉત્તમ ભાગ્યવાળી જે સ્ત્રીઓ પુત્ર અને સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ ભગવાનના માસમાં સ્નાન દાન જપ પૂજન આદિ કરશે તેઓને હું પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ અને પુત્ર આપનારો થઈશ. મારા નામવાળો આ પુરુષોત્તમ માસ જે સ્ત્રીઓનો શૂન્ય દાન પુણ્ય રહિત ગયો હશે તેઓને હું ક્યારેય અનુકૂળ નહીં થઉં. સ્વામીનું સુખ તેઓને પ્રાપ્ત નહીં થાય અને ભાઈ પુત્ર તથા ધનનું સુખ તેઓને સ્વપ્નમાં પણ દુર્લભ થશે. મને બધા લોકોએ આ માસમાં સ્નાન પૂજા તપ જપ આદિ જે કંઈ બની શકે એટલા જપ તપ દાન કરવા, આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન જે કર્યું હશે તે ધન અને પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ કરશે અને પ્રાપ્ત થશે. ધન અને પુત્રનું સુખ ભોગવી સર્વ લોકો મારી આ આજ્ઞાથી માસ મહિનાની પૂજા કરશે. એ જ કારણથી મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ ગણેલું છે. માટે હું આપને સર્વ મનુષ્યએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું જોઈએ. આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ એવા વૈકુંઠ ધામમાં તમે જાઓ. શ્રી નારાયણ કે છે ઇતિ રસિક વર્ષો નિસમ્ય વિષ્ણુ પરવલ ગુણા પરિગુહ્ય માસ સેવનમ. શ્રી નારાયણ કે છે શ્રી કૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળીને વિષ્ણુ ભગવાનની નવા મેઘ જેવી કાંતિવાળા શ્રી કૃષ્ણ ભગવાને પ્રણામ કર્યા અને અતિશય આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દીથી ગરુડ ઉપર બેસીને પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા છે. ઇતે શ્રી બૃહદનારદ્ય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ સંવાદે અધિક માસ ઐશ્વર્ય પ્રાપ્તિ નામને સપ્તમોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે પુરુષોત્તમ માસને આપણે અમૃત ધારામાં સ્વર્ગની યાત્રામાં શું ફળ મળ્યું એની આ કથા છે. એક પટેલ હતા. પ્રભુ કૃપાથી તેમને 4 પુત્રો હતા અને બધા જ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક વખતે પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે અને પટેલ ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરે છે. નદીએ સ્નાન કરવા માટે જાય છે.
પ્રભુ ભક્તિ કરે છે, દાન કર્મ કરે છે. કહે છે ને કે ભોળાના ભગવાન છે. અને એ જ મુજબ પટેલની અપૂર્વ ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેની ઉપર પ્રસન્ન થયા છે. ભગવાન તો પોતાનું સ્વરૂપ બદલી પટેલને ઘેર દર્શન આપવાને માટે આવ્યા છે. બહારના ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો છે અને ત્યાં આવી ભગવાને જમણા હાથ એની ઉપર ફેરવ્યો છે, એટલે ઘઉં હતા એ બધા મોતીના દાણા બની ગયા. પટેલે આ જોયું, એના મનમાં થયું કે જરૂર મારે ઘેર પ્રભુ પધાર્યા છે, તેથી એ તો ભગવાનને સમક્ષ નમી પડ્યો અને પગ પકડીને ભગવાનની પ્રાર્થના કરે છે કે હે ભોળાના ભગવાન, તમે મને આજે દર્શન આપ્યા છે, હું તમારા પગ પકડી રાખું છું, છોડીશ નહીં. ભગવાને તેને ઊભો કરીને કહ્યું છે કે હે ભક્ત, તારે વૈકુંઠ જવું હોય, જોવું હોય તો મારી સાથે તું ચાલ. મારી સાથે જીવને આ જીવતે જગત અને જીવતે જીવન સ્વર્ગના દર્શન તું કરી લે. પટેલ તો ખુશ થઈ ગયા. ભગવાનની સાથે પટેલ વિમાનમાં બેસી ગયા છે. જોતજોતામાં વૈકુંઠમાં વિમાન ઉતર્યું છે. પટેલ વૈકુંઠમાં આવી ગયા અને પટેલે કહ્યું, ભગવાન મને તમારું વૈકુંઠ બતાવો. મારો મનખો પાવન થાય, જીવતે જીવ સ્વર્ગ જોવાની મારી ઈચ્છા હતી એ આજે પૂર્ણ થાય. ભગવાને પ્રથમ એને ગોલોક દેખાડી છે, પછી બ્રહ્મપુરીમાં લઈ ગયા છે. સ્વર્ગપુરી જોઈને પટેલ તો એકદમ આભાજ બની ગયા છે. અંતમાં ભગવાને તેને કૈલાસ બતાવ્યું છે. આ બધું જોતા પટેલને 15 દિવસ લાગ્યા છે. આ બાજુ પટેલના છોકરાઓ પોતાના પિતાને ન જોઈ બધા જ વિલાપ કરવા લાગ્યા, બાપની શોધખોળ કરવા લાગ્યા છે. પણ બાપ હોય તેઓ મળે નહીં, એ તો વૈકુંઠમાં છે. પિતા તો જીવતે જીવત સ્વર્ગની યાત્રાએ ગયા હતા. છોકરાઓએ પાડોશમાં રહેતા બ્રાહ્મણોને પૂછ્યું છે કે મારા પિતાજી ક્યાં ગયા છે, એ તમને ખબર છે? અને તેમને માટે હવે અમારે શું સમજવું? હજુ સુધી આવ્યા નથી, 15 દિવસ થઈ ગયા છે. બ્રાહ્મણોએ કહ્યું, જીવતા હશે તો 15 દિવસમાં પાછા આવી જશે, અને જો ન આવે તો મરી ગયા સમજીને ઉદ્યાપન કરી નાખવું, તેમનું પાછળની ક્રિયા કરવી. બ્રાહ્મણોએ કહ્યું આ પ્રમાણે. ત્યારે છોકરાઓ બ્રાહ્મણોના કહેવા મુજબ 15 દિવસ રાહ જોઈ અને 16મા દિવસે પિતાજીની જે ઉત્તર ક્રિયા ઉદ્યાપનની જે તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભગવાનનું વિમાન પિતાને લઈને તેમને ઘેર મૂકવાને માટે આવ્યું છે. એકાએક પિતાને જોઈ છોકરાઓ તેમને ભૂત પ્રેત સમજી અને ડરી ગયા છે. બ્રાહ્મણોને બોલાવી લાવ્યાને કહ્યું કે આ બાપા છે કે તેમનો ભૂત છે.
ત્યાં તો પટેલ બોલી ઉઠ્યા કે હું વળી ક્યાં મરી ગયો છું કે તમે મને ભૂત સમજી બેઠા છો? હું તો 15 દિવસ જીવતે જીવ સ્વર્ગની યાત્રા પૂરી કરીને આવી છું. ભગવાન જાતે પધારી મને વૈકુંઠમાં સ્વર્ગલોકમાં લઈ ગયા હતા. બ્રાહ્મણોને ઘરે આવી વાત કેમ ઉતરી? જીતે જીવ સ્વર્ગ જોવું એ કઈ રસ્તામાં પડી છે? પરંતુ પટેલ ભોળા હતા, તેમાં ધાર્મિક સ્વભાવના હતા, તેથી વાત સાચી પણ હોય એમ માનીને બ્રાહ્મણો બોલ્યા કે પટેલ, તમે અમને બધાને સ્વર્ગની યાત્રા કરાવો, સ્વર્ગ અમને દેખાડો, વૈકુંઠ દેખાડો, તો અમે તમારી વાતને સાચી માની. નહીતર તમે મરી ગયા છો એમ જાણીને તમારું ઉદ્યાપન, તમારી અંતિમ ક્રિયા કરીશું. પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધાએ મારું પારખું કરવાને માટે બેઠા છે, માટે તમે ગરુડે ચડીને પાછા મારી વારે આવો. હે પ્રભુ. પ્રભુજીએ પટેલનો પોકાર સાંભળ્યો અને ભગવાને, પુરુષોત્તમ ભગવાને ગરુડ ઉપર ચડીને પટેલના ઘેર આવ્યા છે. સાક્ષાત પ્રભુને પધારેલા જોઈ પટેલે કહ્યું કે હે બ્રાહ્મણો, જુઓ, આ બધાએ જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરીને હું આવ્યો છું. હવે આ બધા મારું પારખું કરવા માટે બેઠા છે. પ્રભુજીએ પટેલનો પોકાર સાંભળ્યો અને તે પટેલે કહ્યું છે કે હે પ્રભુ, આ બધાએ જીવતા જીવ સ્વર્ગની યાત્રા કરવી છે, તો તેઓને તમે સ્વર્ગમાં લઈને ચાલો. ભગવાનને પ્રાર્થના કરી છે, નમસ્કાર કર્યો છે. ભગવાન હસીને બોલ્યા છે કે જેની કરણી સારી હશે તેને સ્વર્ગની યાત્રા થશે. આમ કહી ભગવાને ગરુડને જમીનથી થોડીક અદ્ધર રાખી અને પટેલને કહ્યું, ભક્ત, તમે સાચા ભક્ત છો. ગરુડના પગ પકડી તમે રાખો અને તમારા પગ બીજા પકડે એમ જેમ ગરુડ અદ્ધર થતું ગયું એમ એમ એકમેકના પગ પકડી અને બધા લટકતા જજો અને આવી રીતે ઉડીને બધા સ્વર્ગમાં આવી જશો. આવી રીતે 7 જણા ગરુડના સહારે એકબીજાના પગ પકડીને આકાશમાં ઉડવા લાગ્યા છે. ગરુડજી સરળ કરતો સ્વર્ગને રસ્તે વિમાન લઈ રહ્યા હતા. એવામાં છેક નીચે લટકી રહેલા 2 બ્રાહ્મણોએ સૌથી ઉપર લટકી રહેલા પટેલને પૂછ્યું કે પટેલ, સ્વર્ગમાં લાડવા મળશે કે નહીં? પટેલે કહ્યું, લાડવા તો ઘણાય મળશે, ત્યાં તો 56 ભોગ જમવા મળશે. બ્રાહ્મણો કહે, બહુ સરસ, પણ લાડવા કેટલા મળશે? જરા બતાવો તો ખરા. પટેલે હરખમાં ને હરખમાં ગરુડના પગ પકડેલા એ બંને હાથ છોડી દીધા છે અને હાથ લાંબો કરીને બોલ્યા છે કે આટલા બધા લાડવા તમને જમવા મળશે. પણ પટેલે જેવા હાથ લાંબા કર્યા કે ધડધૂમ કરતા બધાય નીચે પડ્યા. બધાએ નીચે પટકાયા છે. પડતાની સાથે જ બધા મરણ પામ્યા છે.
પુણ્યના પ્રતાપે એક પટેલ જીવતા રહ્યા છે. બધાને મરેલા જોઈ પટેલે આક્રંદ કરવા માંડ્યું કે હે પ્રભુ, આ તો મારા હાથે બ્રહ્મ હત્યા થઈ, માટે તેઓને જીવતા કરો, નહીતર મારા માટે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પ્રભુએ ફરીવાર પટેલની વિનંતી સ્વીકારી છે. બધાને હાથમાં જળ લઈ બધાના ઉપર છંટકાવ કર્યો અને બધાને સજીવન કરી તેમના ઠેકાણે પહોંચાડી દીધા છે. પટેલને અપૂર્વ અવિરત ભક્તિના પ્રતાપે તેને વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું અને તેમના દીકરાઓ ને ત્યાં બ્રાહ્મણોને પ્રભુના સાક્ષાત્કારનો લાભ મળ્યો. પુરુષોત્તમ વ્રત પ્રીતે કરે તો હરદમ રહે ઉલ્લાસ, પાપ સફળ થઈ જાય ને વૈકુંઠ થાય વાસ. પુરુષોત્તમ પ્રભુના મહિમાનો અપાર એવો વ્રતનું ફળ છે. એનું વ્રત અને ભક્તિ કરે એના વૈકુંઠમાં વાસ થાય છે. આમ કોઈનું પણ પારખું ન કરવું. આજની આ અમૃતધારા કથાને વિરામ આપીશું. પુરુષોત્તમ ભગવાન કી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. હર. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.